સીતારામ, કેમ છો બધાય? ગુડ ઇવનિંગ. તો વિવાહ અમારે થકા પૂરા, પણ હવે ઢેફલા નીકળે કાયદેસરના. કારણ કે જો આપણી વિવાહ હોય ને તો એટલા રાત રોડિયાનું હોય, આ લોકોની જાન પર આવતી જાય ને રાતનું બધું ફંક્શન વધારે હોય ને તો પછી નીંદર પૂરી ન થાય. મને લાગે આ જેવી થાકોડો એવો લાગ્યો ને 12:30 વાગ્યાનું હોતી હતી ને 5:30 મારી મમ્મી ઉઠાડી ગયા. બધી બરાબર તો હે ને જેને તો ઉઠી હતી તો એ નીંદર જ આવે કંઈક હુતા જ રહીએ હો. તો રિયલી હું લગ્ન કરી લેતા હે ને તાતા લગભગ માણસ અડધા ઘંટા થઈ જતા હે. જે કરધણી હે એ મને લાગે બહુ બધી રીતના એમ કે બહુ જવાબદારીવાળું કામ હે. અને જો ફાઇનલી કોક હમણાં આંબાનું કહેતું હતું ને કે પાસ્તર હે તો એવા થશે. જો હવે અમુક નહીં, ટૂંકમાં બધામાં હવે પાછા ઘણા બધી દાયરું ફૂટ્યું. આ દાયર છે ને ફૂટીને એવી જ નકા આખી દાયરું ફૂટ્યું. પછી ટૂંકમાં ફૂટે જોઈએ હવે કેવાક આવે ને કેવી ન થાય તું જોવાનું રહ્યું. ને મણી મારી માનું એ કહેવાનું હે કે મી સંપલ બાંધ્યા હતા ને તી આવે ને છોડે નાખ્યા ને પછી જ કર્યું ન થયું. તો આવું કંઈ હું આ મિક્સ છે કે સંપલ બાંધવું હોય તો નજર ન લાગે. એ વાત સાચી છે કે ખોટી છે? કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. મારી માઈ કહે કે સંપલ દેખાય ના બંધાય તો કોઈની નજર છે ને સીધી સંપલ ઉપર જ પડે, ઝાડવામાં ન પડે. તો આવું કંઈ હાસું હોય? તમને લાગે કે આવી નજર બજર હોય કંઈ ને આવી ઝાડવામાં નજર લાગતી હોય? હું તો એવી સાથે કે ઝાડવામાં કોણ નજર લગાડતું હે? ઝાડવું એક નેચરલી ભગવાનનું ક્રિએશન છે, એટલું સુંદર ભગવાનનું ક્રિએશન છે ઝાડ હોય તો ઝાડવામાં આઈ ડોન્ટ નો. બટ તમે કહેજો કે આ વસ્તુ સાચી હોય કે ખોટી હોય. ઓકે, આ બને છે બરાઈ, મારી માની ફેવરિટ. ઓઠણું તો કોઈ દી હોય નહીં અમારે. ગોયનું તું આ કે હાડી પહેરલે ને કે ડ્રેસ પહેરલે ને ઓઠણું નાખા એકા તો એટલો હમણાં તો દે આમ ફક પલ્લી હું બધું માણી હે ને બરાઈ એટલી વાલી ને કે વાત ન પૂછો. એ નાથીને પહેરવાની ને તો એ આખો કેટલો ભરાને ડગાતા ને તો એ 8 દિવસથી ફ્રીજમાં રાખ્યું. કયા મેં કંઈક થારી બનાવે ને ખાતી. એની હદથી વધારે બરાઈ વાલી છે એવું હે કામ. જોઈ કે કોઈની પહેરી ને આમાં પાસે હોય ને તો દીધું નૂતરું દે. મારી માં નૂતરું દે. આ પણ કાંથી કાં આવી પાસે અમારે દેવીબેન રે ને હેરીબેન ના ભાડે ઉપર રહીએ. એના મામાને વાડીથી લઈ આવ્યા. કઈ ખબર હોય ને જેને એ બધા મારે બાંધી દે કાલીઓ. કાં તું મારે ખબર કાઢવા આવે? છોકરી દાવાઈ નથી ખબર કાઢી. પેલા તો મારે તારા ખબર કાઢવા જ હતા. સુરપેટી કાં ગઈ? સુરપેટી ખોવાઈ કિધર ગઈ? ઢેફલા વહીમાં લગા વિવાહ કર્યા બહુ કેની કીધું મજા નથી મને? હા હોય. ઓ માર મોહિન જો મારી કેટલી ઉપાધિ છે. તો ખાવા પીવા એક જ નણંદ છે આખી હેરીમાં. જો આની કેવાય કદર કરી. અમારી ભાભી કેવી મારી કદર કરે કે શાંતિ હાસો ઉકારો હે કરે રાત નો. ધેટ્સ ટ્રુ. જો એટલું આમ થતું તો શાંતિ જણાને ઝાડવે ચડી જાય. મોય પીસડે જાય. મને આમ શું કહેવાય જરા કે કોક વખાણ કરે ને તો હું દો કઈનું કામ કરા. પછી ભલીને કાટલો ઢારવો પડે. કાલે બહુ વાતું પૂર્યું થયું. કાલે 12 વાગે હુવા ગઈ હતી ને 5:30 મારી માં કે દવા લેવી કે ન કાકા હુવે નહીં કાંઈ વધારે જ છે. રાત નો આવ્યો ને પાછો કામ ને બધું ટૂંકમાં બધું વધે ગયું. શું કહેવાય મારી ઓલી હેસિયત કરતા વધારે ડોઝ થયો તો અમારે જો કઈ કામ હોય નહીં. હા 4 દી તો હું તાજ ને એટલે ઓકે 2 દી હોય ને ભાઈ. પાડોમાં બીજું પાડો હે કામ ન આવે તો કોણ કામ આવે? હા 2 દી થાય બધી હોર થતા હે. બસ હવે તો વેટિંગ હે અમારા ભાઈ અર્જન ની. છાન કીધું જૂતે આહા તે તું ગોરી ઉપર ગોરી પીને પણ લડે લેવાનું થાય. મને શીખવાડ દીજો સાંજે. બાટલી કા બાટલો ભેગો લઈને રમવો. મને બાટલો ભેગો લઈને રમવું. કાકા તું મનમાં પાંદડી તું નતા આવડતી? મને તો આવડતી જ નથી. તમે કાં ફરવા ગયા? કાં કાં ફર્યા? વાવ. પછી નાથી બગદાણા ગયા. પછી ખોડિયારમાં મંદિર બે આવતા હતા રસ્તામાંથી ના ગયા. તું હે ને જેઠી મધની લાકડી મોઢામાં રાખ ને શું એટલે હાથ ખુલે જાય. કરિયાણા વાળાની દુકાન મળે. જેઠી મધની લાકડી કહે ને
એટલે આપે એ બટકી બટકી ભરે ને મોંમાં રાખવાની તુણી થતું હોય કે જેઠી મધ નામ હે તે ગરી ગરી હે પછી વેમમાં નો રહેતી કડવી ઝેરી હે કાળા કલર ની આવે કડવી કડવી લાગે પણ દવા કે નહીં કીએ ખોટો વીમો નથી કરવું વીમો નહીં મેં ખાધી હતી મારે ખુલે ગોતો હાદ હવે અક્ષર દવા લે જેઠી મધ ની લાકડી શું હાગડી તો આમ બોલતી થઈ જાય કોયલ ની જેમ કુ કુ પાંદડી તો ઘેરે ફોલેલી પણ મારે કોઈ કે શાંતિ પડી કે કાલું નીંદ તું કે કાંથી કાલે તમે દીને જોયો ડેલા બારણે પગ ને મેં કોઈલી દક્ષા બાકે ડમકી નહીં મેં ડમકા જેવી ને તું તોડ લઈ ગયો હાલ ફોન મૂકેવા અપલોડ કરવા વિડીયો ઉપર પછી આવા गुड मॉर्निंग हाकर बेन ગુડ મોર્નિંગ બેન क्या कर रहे हो જા ફૂલઝાડને પાણી પીવડાવવા બેન हारो ये पर एक काम है धर्म નું કામ है ધર્મનું કામ છે ને જા ધર્મનું કામ ઝાડવું ઉજારવું એક ધર્મ નું કામ છે તો પછી જો આમ પીવડાવું બેન ધીરે 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 हाँ જય સીતારામ જો અમારે ફૂલઝાડ છે તેને પાણી પીવડાવવા પીનું કામ કહેવાય ને રીલાઈ રે एक मिनट किसी का फोन बज रहा है आपके फोन में मम्मी पूरी नो से खबर नहीं करो हाँ मस्त उकड़ा पामा एक ज वांधो है कि दारू है ने पड़े जाए नमी जाए गुलाब आवे तो यस बोलिए हिवाई गयो तो फोन न करे